છે? જે ખાસ કરીને આપણે કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરીએ તો એક નેગેટિવ સમાચાર જે છે તે આપણને કંપની માટે આવતા દેખાયા છે. ડિલિવરી પાઇપલાઇન લીક થવાના સમાચાર મળતા દેખાયા છે. કંપનીની જે એનોર માઇનોર પોર્ટ છે એની ડિલિવરી પાઇપલાઇનમાં અસામાન્યતા એટલે કે આ પાઇપલાઇન જે છે તે લીક થવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે અને દરિયાની અંદર આ પાઇપલાઇન જે છે તેમાંથી લિક્વિડ એમોનિયા લીક થયો છે તેવા સમાચાર બનતા દેખાયા છે. તેને કારણે સ્ટોક જે છે નેગેટિવ રિએક્શન આપણને આપતું દેખાયો છે. પોર્ટની કામગીરી જે છે તે સુધારણા સુધી અસ્થાયી રૂપે સ્થગિત પણ કરવામાં આવી છે અને લિક્વિડ એમોનિયા જે લીક થયો છે તેના સમાચાર બાદ સ્ટોક સડનલી આપણને નેગેટિવ ઝોનમાં આપણને આવતો દેખાયો છે અને આ જે લીક થયો છે ગેસ તેની તપાસ કરવામાં આવશે તેવું કંપની તરફથી કહેવામાં આવ્યું છે અને સુધારા અને ચકાસણી બાદ જે કામગીરી છે તે ફરી એક વખત આ પાઇપલાઇનમાં શરૂ થતી આપણને દેખાશે. પણ આ જે એમોનિયા લીક થયો છે ત્યારબાદ 25 જેટલા રહેવાસીઓ જે છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કંપનીએ 26 ડિસેમ્બર એટલે કે ગઈકાલે રાત્રે 11:30 વાગે આ લીકની જાણકારી જે છે તે આપી હતી અને એનોર ખાતે મલ્ટી બોય મૂરિંગ જે ટર્મિનલ છે તે કંપની જે છે તે ચલાવે છે અને મલ્ટી બોય અને મૂરિંગ ટર્મિનલ પર આગામી અનલોડિંગ જે છે તે અહીંયાથી રદ કરવામાં આવ્યું છે. તો ઘણા બધા નેગેટિવ સમાચાર આપણને કંપની માટે આવતા દેખાયા છે. જે પાઇપલાઇન લીક થઈ છે ખાસ કરીને તેને કારણે સ્ટોક એક નેગેટિવ ઝોનમાં આવતો દેખાયો છે. જી આભાર આરતી, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વિગત શેર કરવા બદલ.